વડ પીપળની ડાળ બીજે રોપ્યાનું. સ્વામિનારાયણ હરિ સંવત 1876ના માક્ષરવદી પડવાને દિવસ રાત્રિને સમયે શ્રીજી મહારાજ શ્રી ગઢડા મધ્યે દાદા ખાચરના દરબારમાં શ્રી વાસુદેવ નારાયણના મંદિરને સમીપે લીમડાના વૃક્ષની હેઠે ઓટા ઉપર ઢોલિયો ઢળાવીને વિરાજમાન હતા. અને રાતો સુરવાળ પહેર્યો હતો અને રાતી ડગલી પહેરી હતી અને માથે સોનેરી શેલું બાંધ્યું હતું અને કટીને વિશે સોનેરી શેલું બાંધ્યું હતું અને કંઠને વિશે મોતીની માળાઓ પહેરી હતી અને પાગને વિશે મોતીના તોરા લટકતા મૂક્યા હતા અને પોતાના મુખારવિની આગળ મુનિ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી. પછી શ્રીજી મહારાજને નિત્યાનંદ સ્વામીએ પ્રશ્ન પૂછ્યો છે, દેહ પ્રત્યે જીવ એક છે કે અનેક છે? અને જો એક કહેશો તો વડ પીપળ આદિ જે વૃક્ષ છે તેની ડાળખીઓ કાપીને બીજે ઠેકાણે રોપે છે ત્યારે તેવું ને તેવું જ વૃક્ષ થાય છે. એ તે એક જીવ બે પ્રકારે થયો કે બીજે જીવે પ્રવેશ કર્યો? અને કહેશો જે એ તો એનો એ જીવ છે, તો જીવ તો અખંડ છે અને અચ્યુત છે, તે કપાણો કેમ? ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા છે, લ્યો એનો ઉત્તર કરીએ જે. શ્રી કૃષ્ણ ભગવાન છે, તેની પુરુષ અને પ્રકૃતિ એ બે શક્તિઓ છે. તે જગતની ઉત્પત્તિ, સ્થિતિ અને પ્રલય તેનું કારણ છે. તે પુરુષ પ્રકૃતિરૂપ જે પોતાની બે શક્તિઓ તેનું ગ્રહણ કરીને પોતે વિરાટ રૂપને ધારતા આવ્યા. અને તે વિરાટ રૂપ જે એ ભગવાન તે પ્રથમ બ્રાહ્મકલ્પને વિશે તો પોતાના અંગ થકી બ્રહ્માદિક સ્તંભ પર્યંત સમગ્ર જીવને સૂઝતા આવ્યા. અને પાદ્મકલ્પને વિશે તો એ ભગવાન બ્રહ્મારૂપે કરીને મરીચ્યાદિકને સૃજતા આવ્યા. અને કશ્યપ અને દક્ષ રૂપે કરીને દૈવ, દૈત્ય, મનુષ્ય અને પશુ પક્ષી આદિ સમગ્ર સ્થાવર જંગમ જે જીવ તેને સૃજતા આવ્યા. એવા જે શ્રી કૃષ્ણ ભગવાન તે પુરુષ પ્રકૃતિરૂપ જે પોતાની શક્તિ તેણે સહિત થકા જીવ પ્રત્યે અંતર્યામી રૂપે રહ્યા છે. અને જે જીવે જેવા કર્મ કર્યા છે તે જીવને તેવા દેહને પમાડે છે. અને તે જીવ છે તેણે પૂર્વજન્મને વિશે કેટલાક કર્મ તો સત્વગુણ પ્રધાનપણે કરીને કર્યા છે અને કેટલાક કર્મ તો રજોગુણ પ્રધાનપણે કરીને કર્યા છે અને કેટલાક કર્મ તો તમોગુણ પ્રધાનપણે કરીને કર્યા છે. તે કર્મને અનુસારે એ જીવને ભગવાન જે તે ઉદ્ભીજ જાતિના જે દેહ, જરાયુજ જાતિના જે દેહ, સ્વેદજ જાતિના જે દેહ અને અંડજ જાતિના જે દેહ તેને પમાડે છે. અને સુખ દુઃખ રૂપ જે કર્મના ફળ તેને પમાડે છે. અને તે જીવના કર્મને અનુસારે તેના દેહ થકી બીજા દેહને સૃજે છે. જેમ કશ્યપ આદિ પ્રજાપતિના દેહ થકી અનેક જાતિના દેહને સૃજતા આવ્યા, તેમ એના એ ભગવાન અંતર્યામી રૂપે કરીને સમગ્ર જીવ પ્રત્યે રહ્યા થકા જે દેહ થકી જેમ ઉપજ્યાની રીતિ હોય તેમ બીજા દેહને ઉપજાવે છે. પણ જે જીવ થકી બીજા દેહને ઉપજાવે છે તે જીવ જ અનેક રૂપે થાય એમ નથી. એ તો જે જીવને જેના દેહ થકી ઉપજ્યાનો કર્મ સંબંધ પ્રાપ્ત થયો હોય તે જીવને તે દ્વારા એ ઉપજાવે છે. ઇતિ વચનામૃતમ. એવી રીતે ગરડા પ્રથમ પ્રકરણનું 13મું વચનામૃત જે તે થયું. સંસાર મૂકીને ત્યાગી થાય તે દુઃખ માત્રને ટાળીને સુખ્યો થઈ જાય. પણ ત્યાગી થયા પછી પણ વાસનાનું દુઃખ રહે છે. તે વાસના લોભની, કામની, સ્વાદની, સ્નેહની ને માનની છે. તે વાસના ટળે તેમ તેમ સુખ્યો થાય છે. સ્વામિનારાયણ સ્વામીએ વાત કરી છે, હૈયામાં જ્ઞાન ભર્યું છે એ તો હજી બહાર કાઢ્યું નથી. કેમ જે સાંભળનારા આગળ પાત્ર ન મળે. અને એ જ્ઞાન તો બ્રહ્માની આયુષ્ય પર્યંત કરીએ તો પણ ખૂટે નહીં, પણ તે કહ્યાની તો નિવૃત્તિ આવતી નથી. સ્વામિનારાયણ સ્વામીએ વાત કરી છે, ગમે તેવો પાણીનો તરિયો હોય તેને પણ ભમરી બુડાડી દે, તે નિસરાય નહીં. ને વળી બીજું દ્રષ્ટાંત, જે તીરે કરીને લવિંગ વિંધે તેવો આંટુકદાર હોય ને તે તીરને પણ વાયુ ફગાવી દે છે. તેમ ગમે તેવો સાંખ્યવાળો હોય કે યોગવાળો હોય
તેને પણ સ્ત્રીરૂપ પાણીની ભમરી તે તો બુડાડી દે છે, તે નિસરાય નહીં. તેમજ ગમે તેવો અંતરદ્રષ્ટિવાળો હોય તેની વૃત્તિને પણ દેશકાળાદિક આઠ છે તે ડગાવી નાખે છે, પણ અંતરદ્રષ્ટિ થવા દે નહીં. તે ઉપર શ્લોક બોલ્યા જે સંગમ ન કુર્યાદ પ્રમદાસુ જાતુ યોગસ્ય પારમ પરમારુરુક્ષુ મત્સેવયા પ્રતિલબ્ધાત્મલાભો વદંતી યા નિરયદ્વારમસ્ય. એવા ઘણા શ્લોક બોલીને કહ્યું કે કેની બુદ્ધિ ભેદાતી નથી. તો કામાદિભીર્વિહીનાએ સાત્વતા ક્ષીણવાસના તેષામ તો બુદ્ધિભેદાય ક્વાપી કાલો ન શક્નુતે. એ શ્લોક બોલીને કહ્યું જે જેણે સાત્વિક સેવ્યા હોય ને કામાદિક દોષે રહિત થયા હોય ને વાસના કુંઠિત થઈ ગઈ હોય તેની બુદ્ધિ ભેદાતી નથી, ને બીજાની તો ભેદાઈ જાય છે, તેમાં સંશય નથી. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી છે સર્વોપરી જ્ઞાનને મતે તો આ લોક ને આ લોકનો વ્યવહાર એ કાંઈ નથી. આ લોક તો અનેક પ્રકારે અંતરાય કરે છે. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી છે ભગવાનની મૂર્તિ, ભગવાનના સાધુ ને ભગવાનની આજ્ઞા એ ત્રણ વાતમાં જ માલ છે, એવો બીજી કોઈ વાતમાં માલ નથી. ને જ્ઞાન, વૈરાગ્ય ને ધર્મ તે તો જેમ કોદાળી, પાવડા, દાતરડા તેને ઠેકાણે છે. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી છે અયોગ્ય ઘાટ થાય ત્યારે એમ જાણવું જે આપણા દેહમાં બીજાનો પ્રવેશ થયો છે. તે ઉપર જનકનું દૃષ્ટાંત દીધું. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી છે ચરોતરના એક ગામના પાટીદાર ગિરધર ભક્ત સાધુ હતા. તેને મંદવાડમાં ઘી ખાધાથી દેહમાં બળ આવ્યું, તેથી સ્ત્રીના સંકલ્પની વાસના થઈ. તે મને કહી, પછી મેં વિચાર કર્યો જે એનું રૂડું થાય એમ કરવું. એવો સંકલ્પ કરીને મુક્તાનંદ સ્વામી દ્વારે મહારાજને કહી પ્રિયવ્રતનો માર્ગ ચલાવ્યો. તેથી ત્યાગીને વાસના ઉદય થાય ને ગ્રસ્થાશ્રમ કરે તેનો શાસ્ત્રમાં બાદ નહીં. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી છે સ્ત્રીનો સંગ કરવો ને કામ ઓછો થશે, વધશે. ખાશું ને સ્વાદ ઓછો થશે, વધશે. ને હથિયાર બાંધશું ને ક્રોધ ઓછો થશે, વધશે. તે માટે એનો જોગ ન રાખે તો રહેવાશે. ને શીરડી ઊભી હોય તે જાણીએ થોર ઊભો છે ત્યારે રહેવાય. નિકર મન તો ચાહે તેમ કરાવે, કડે મન મંકોડી થઈએ, કડે કેસરી સિંહ. એમ એકલે ઉપરથી રાખે શું થયું, એ તો બૂઢ ઠૂંઠા અંતરમાંથી પણ કાઢવા. તે ઉપર બોલ્યા જે જેમ ઉપરથી મોડતા વૃક્ષ લાગે પત્ર તેના બીજા લક્ષ્ય. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી છે ઊંઘને આહાર તો વધાર્યા વધે અને ઘટાડ્યા ઘટે. ઊંઘ તો બે પહોર કરવી સુધી કરે તો, ને ખાવું તે 1.5 શેર સુધી ખાવું. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી છે સ્વર્ગ, મૃત્યુ ને પાતાળ એ ત્રિલોકી લઘુશંકા ચૂંથે છે. તે મોટા સાધુ તો જાણે છે આ તે શું કરે છે. કોઈ પ્રભુ ભજતા નથી, ને માણસને વસ્તુ લાગે એટલે કહેતા નથી. ને સત્સંગ થયો છે પણ બાળકની પેઠે લઘુ ચૂથે છે. ને ત્રિલોકીમાંથી એવો એક તો ખોળીને મારે આગળ લાવો જે મૂતર ન ચૂથતો હોય.